टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો આતંકવાદીઓએ કલ્પના નહીં કરી હોય એવો જવાબ તેમને આપવામાં આવશે। એક પણ આતંકીઓને છોડવામાં નહીં આવે। અત્યાર સુધી ભારતે તમામ જે એક્શન લીધા છે તેનાથી પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે। પાકિસ્તાન હવે રાત્રે પણ નથી સૂઈ શકતું। અને તે વચ્ચે આતંકવાદ મુદ્દે પીએમ મોદીએ જે ગર્જના કરી છે કે આતંકવાદીઓને નહીં છોડવામાં આવે, જે પણ જમીન બચી છે તેને પણ છીનવી લેવામાં આવશે। આતંકના આકાઓની કમર તૂટશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યવાહી રૂપે આ જડબાતોડ જવાબ આપ્યો છે। આપને જણાવી દે કે જમ્મુ કાશ્મીરમાં જે નાપાક હરકત કરવામાં આવી છે આતંકવાદીઓ દ્વારા કે જેમાં 28 લોકોના નિર્દોષના જીવ ગયા છે, હવે તેનો જવાબ મળશે અને ભારત તૈયાર છે તેનો જવાબ આપવા માટે। અત્યાર સુધી જવાબી કાર્યવાહી તો કરવામાં આવી છે, જે તમામ જે કરાર છે તેને खत्म કરી દેવામાં આવ્યા છે। સિવાય વિઝાને લઈને પણ જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાંથી આતંકના આકાઓની ઊંઘ તો હરામ થઈ ગઈ છે, પરંતુ હજુ તો આતંકવાદીઓ કલ્પના નહીં કરી શકે તેવો જવાબ આતંકીઓને આપવામાં આવશે અને ભારત પણ તૈયાર છે। તમામ જે ભારતીયો છે તેમની સાથે ભારત ઊભું છે અને આપને જણાવી દઈએ કે પીડિત પરિવાર સાથે આખો દેશ ઊભો છે। આવનારા દિવસોમાં કંઈક મોટું જોવા મળી શકે છે અને કંઈક મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી શકે છે। દરેક આતંકવાદીઓને સજા આપવામાં આવશે। બિહારનો આ કાર્યક્રમ હતો કે જ્યાં રેલી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે। આતંકીઓને હવે જડબાતોડ જવાબ મળશે। કોઈ પણ આતંકીને છોડવામાં નહીં આવે। તો ભારતે એકતા અને અખંડિતતા પર હુમલો થયો હોવાની વાત પીએમએ કહી। સૌથી પહેલા જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તે બાદ વડાપ્રધાન મોદીએ ગર્જના કરી છે। આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે। દરેક આતંકવાદીઓને સજા આપવામાં આવશે અને એક પણ આતંકીને છોડવામાં નહીં આવે તેવી વાત કરી છે। આતંકના આકાઓની કમર તૂટશે અને પીડિત પરિવાર સાથે આખો દેશ ઊભો છે। ભારતના આત્મા પર હુમલો થયો હોવાની વાત પીએમ મોદીએ કરી છે। ભારતીય એકતા અને અખંડિતતા પર આ હુમલો થયો છે, ત્યારે આવનારા દિવસોમાં હવે જવાબી કાર્યવાહી રૂપે કંઈક મોટું કરવામાં આવશે, પરંતુ એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે। તો દરેક આતંકવાદીઓને સજા મળશે। પીડિત પરિવાર સાથે આખો દેશ ઊભો છે તેવી વાત પીએમ મોદીએ કહી છે। આતંકવાદીઓ પર પીએમ મોદીની આ ગર્જના, જે હીન કૃત્ય કરવામાં આવ્યું છે તે બાદ ભારત દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે, જે એક્શન બતાવવામાં આવ્યું છે તેનાથી પાકિસ્તાનની ઊંઘ તો હરામ થઈ ગઈ છે, પરંતુ હવે આવનારા દિવસોમાં આતંકવાદીઓને હજુ જડબાતોડ જવાબ મળશે। એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે। જમ્મુ કાશ્મીરની આ ઘટના, જે હીન કૃત્ય આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે તેનાથી આતંકના આકાઓની કમર તૂટશે એ નક્કી છે અને સાથે જે પીડિત પરિવાર છે તેમની સાથે આખો દેશ ઊભો હોવાની વાત પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। ભારતના આત્મા પર હુમલો કર્યો હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે। આતંકીઓને સજા મળીને રહેશે। જ્યારે બિહારનો આ કાર્યક્રમ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ગર્જના છે કે એક પણ આતંકવાદીને હવે આવનારા દિવસોમાં છોડવામાં નહીં આવે। તો આતંકવાદીઓએ કલ્પના પણ નહીં કરી હોય તેનાથી પણ ખરાબ સજા આતંકવાદીઓને આવનારા દિવસોમાં મળવાની છે। તેના માટે હવે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે। જે હીન કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે તેનો હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્જના કરી છે કે એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે। જડબાતોડ જવાબ આપવામાં આવશે। જે રહી સહી જમીન છે પાકિસ્તાન પાસેથી તેને પણ છીનવી લેવામાં આવશે, પરંતુ એક પણ આતંકના આકાઓની કમર તૂટશે।
અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ ગયા છે. કિંજલ, આવનારા દિવસો માટે હવે આતંકવાદીઓ માટે અઘરા છે, કારણ કે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી દીધું છે આતંકવાદીઓને નહીં છોડવામાં આવે. જી બિલકુલ. દેખો, જે પ્રકારની સમગ્ર ઘટના થઈ હતી અને તેને લઈ અને તમામની જે આશા છે તે દેશના પ્રધાનમંત્રી ઉપર છે, અને આ બિલકુલ સ્પષ્ટ હતું કે જ્યારે પણ બિહારની અંદર જે કાર્યક્રમ હશે તેની અંદરથી પ્રધાનમંત્રી છે તે પોતાની વાત કરશે, અને જે કમરતોડ જવાબ છે તે આપવાની વાત છે તે કરવામાં આવી છે. આતંકીઓના જે પણ આંકાઓ છે તે આંકાઓને સામે એક્શન લેવાની વાત છે તે કરવામાં આવી છે. જે પણ ષડયંત્ર કર્યું છે તે ષડયંત્રની સામે સજા આપવામાં આવશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. આતંકવાદીઓને સજા મળશે અને કલ્પના નહીં કરી હોય તે પ્રકારની સજા મળશે તે પ્રકારનો હુંકાર પોતે વડાપ્રધાને કર્યો છે, અને તેમણે કહ્યું છે કે હું દુનિયાને કહેવા માંગુ છું કે આ પ્રકારના જે કૃત્યો છે તેને ભારત ચલાવી નહીં લે. વડાપ્રધાને ટૂંક વાત કરી દીધી છે કે આતંકીઓએ હવે પોતાની જમીન છે તે શોધી લેવી પડશે. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ ઉપર આતંકીઓએ કમર જે તોડવાનો પ્રયત્ન કર્યો છે તે નહીં ચલાવવામાં આવે. વડાપ્રધાને સીધી ચીમકી છે તે આપી છે, કોઈ પણ આતંકીઓને છોડવામાં નહીં આવે. સ્વાભાવિક છે કે જે પ્રકારની હિંસકારી ઘટના થઈ છે, પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, એક દુઃખ છે તે આખા દેશમાં જોવા મળી રહ્યું છે. લખનૌની અંદર જે પરિવાર હતો તેની જે કપલ હતું તેનું 5 દિવસનું લગ્ન જીવન રહ્યું છે. એના જે હિંસકારી વાળા જે દ્રશ્યો છે તે ન માત્ર કાશ્મીર પરંતુ દેશના અલગ અલગ જગ્યા પર જોવા મળી રહ્યા છે, અને ત્યારે તમામની જે જે આશા છે તે હવે કહી શકાય સરકાર ઉપર લાગેલી છે, અને સરકાર આ આશા ઉપર પૂરેપૂરી ખરી ઉતરશે તેવો એક જે વિશ્વાસ છે તે ખુદ વડાપ્રધાને વ્યક્ત કર્યો છે કે કોઈ પણ આતંકી છે તેની સામે તેને છોડવામાં નહીં આવે. પર જે પીડિત પરિવારો છે તેની જે દુઃખ છે, જે સંવેદનાઓ છે તે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન પણ અનુભવી રહ્યા છે. આતંકીઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે. ખૂબ મોટું જે નિવેદન છે તે વડાપ્રધાને આપ્યું છે કે આતંકીઓને તેમની કલ્પના કરતા પણ મોટી સજા છે તે મળવાની છે. પણ આતંકવાદને છોડવામાં, એક આતંકીને છોડવામાં નહીં આવે. જે પણ આ આતંકના આકાઓ છે તેમની કમર છે તે તોડવામાં આવશે. ખૂબ મોટી વાત છે તે કરવામાં આવી છે, કેમ કે જે રીતે પુલવામા થયું હતું અને ત્યારબાદ જે સર્જિકલ સ્ટ્રાઇક હતી તે ભારત દ્વારા કરવામાં આવી હતી, ને આ જ પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક આ લોકો ઈચ્છી રહ્યા છે. ભારત